ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 મંગળવાર. નિરંજન કહે છે, હે ગુરુવર, મને આ વાતોમાં પણ શંકા પેદા થાય છે કે ભાઈ, લડવું હોય તો એકબીજા સામે આવીને ઘા પર ઘા મારીને એકબીજાની શૂરવીરતાથી જેને પતાવો હોય તેને તરત જ પતાવી દો ને મારા બાપ. આમ ખાલી ખાલી વાણી વાચાળતાથી એકબીજા પર થૂંક ઉડાડી ખોટો સમય કાં બરબાદ કરો છો? અલગજી, યુદ્ધના મેદાનમાં આવી શબ્દ લડાઈ હોવી જોઈએ કે શસ્ત્ર લડાઈ હોવી જોઈએ? અલગજી બોલ્યા, હે નિરંજન, કોઈ પણ સાથે ઝઘડો, લડાઈ, મારામારી થતાં પહેલાં વાણીની વાચાળતા. વાણી એ શસ્ત્ર કરતાં પણ અતિ વેગવંતી પ્રચંડ આગ છે. આ વાણીના વેધક બાણ એ અગ્નિના ગોળા છે. આમ લડાઈ લડતા પહેલાં આ એક પ્રથમ પગથિયે સામસામે બીભત્સ વાણી કે ઉશ્કેરણીજનક વેધક શબ્દરૂપી બાણથી બંને પક્ષે શુરાતન ચડતા એકબીજાનું અભિમાન ઉકળીને આખા શરીરમાં એકબીજાને હણી નાખવા માટેનો કાળનો કાળ, મહાકાળ દાવાનળની જેમ ભભૂકી ઉઠે છે અને અગ્નિની જ્વાળાઓ એકબીજાનો નાશ કરવા માટે ક્રોધરૂપી ચંડાળ પ્રવેશતા જ યમરાજનું આવાહન કરે છે, એટલે કે મૃત્યુને નોતરે છે. હુંડ દૈત્યની વ્યર્થ વાચાળતા સુનતા જ નહુસ હુંડ દૈત્ય તરફ ઘસ્યો ને ગર્જના કરી બોલ્યો, હે હુંડાસુર, તું સોમવંશની કીર્તિ હજી જાણતો નથી. વ્યર્થ વાચાળતા કરી તું તારી જાતે જ તારી આત્મપ્રશંસા કરે છે. રે મૂર્ખ, તું ધર્મને જાણતો નથી. તારામાં જો શૂરતા, બહાદુરી, વીરતા હોય તો મારી સામે તે બતાવ તારું જોર. તારા જેવો કોઈ મહાપાપી નથી. મારા જન્મતાની સાથે જ અપહરણ કરીને તે મારા માતા પિતાને વિરહનું દુઃખ આપ્યું. એટલું જ નહીં, મને મારીને તારે મારું માંસ ખાવું હતું ને? તારી બધી જ દુષ્ચેષ્ટા શું પૂર્ણ થઈ ખરી? શાને વૃથા બકવાસ કરી તારી ખોટી આત્મપ્રશંસા કરે છે? બતાવ તારી માયાવી અમોઘ શક્તિ. ક્યાં છે તારું શુરાતન? હે દૃષ્ટ ઘાતકી, તારી લાંબી જીભથી લપ લપ કર્યા વિના હવે ઉપાડ તારું શસ્ત્ર. એમ કહી ક્રોધાવેશમાં આવીને નહુસે સુતીક્ષ્ણ બાણો છોડીને દૈત્ય કવચ ભેદીને તેના શક્તિશાળી ધનુષના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેનું માથું ફોડી નાખીને પછી તેની છાતી વીંધી નાખી. નહુસના એક એક બાણથી એવો વિંધાઈ ગયો કે ઊભા થવાની પણ કોઈ તાકાત રહી નહીં. છતાંય એની દૈત્ય આસુરી માયા ફેલાવીને નહુસને મારી નાખવા જ્યાં હોય ત્યાં ન દેખાય, જ્યાં ના હોય ત્યાં દેખાય તેવી ચક્રવાત વર્તુળ માયા રચીને નહુસને ભરમાવવા લાગ્યો. નહુસે ઇન્દ્રના સારથી માતલીને હુંડની માયાવી શક્તિ સમજાવી દીધી. તેથી ઇન્દ્રના સારથી માતલી પૂરેપૂરો સજાગ રહીને કોઈ પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી નહુસનો રથ હાંકતો હતો. બંને વચ્ચે બધા જ પ્રકારના આયુધો ને બધી જ પ્રકારની મહાશક્તિના દાવપેચોનો અરસપરસ પ્રયોગ થયો. અંતે હુંડ દૈત્ય હણાતા નહુસને સાપની જેમ પેટે ઘસડી ખાવા માટે તૈયાર થયો. ત્યારે નહુસે વસિષ્ઠ ઋષિનું, શ્રી દત્ત ભગવાનનું, સર્વ દેવગણોનું, પોતાના માતા પિતાનું સ્મરણ કરી ઇન્દ્રની અમોઘ શક્તિ દ્વારા હુંડ દૈત્યનો વધ કર્યો. હુંડ દૈત્યનો વધ થતાં જ મુનિવરોએ, શૂરવીરોએ
પુષ્પવર્ષા કરી નહુસનો જય જયકાર કર્યો. જોઈ એ સુર મોદથી ડોલાવે શિર તેમ, આપે આશીષ નહુસને થા ચિરંજીવી એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 49 દોહરો 81. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.